નમસ્કાર. આજે આપણે 12મા ધોરણમાં યુનિટ 6 છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર, બરાબર, કે યુદ્ધની સામે હડતાળ કરો. એના ઉપર આપણે જે હેલન કેલરે જે સ્પીચ આપી છે એના વિશે આપણે ભણીશું. આપણે હેલન કેલરના નામથી પરિચિત છીએ કે એ આંધળા મૂંગા ને બહેરા હતા અને પોતે ખૂબ જ મહેનત કરી, સ્ટ્રગલ કરી અને આગળ આવેલા છે અને તેને ઘણી બધી વિપત્તિઓનો સામનો કરવો પડ્યો હતો. અને ખૂબ જ આ જે પાઠ છે મેં ખૂબ જ સંવેદનશીલ એણે ભાષણ આપ્યું છે ન્યૂયોર્કની અંદર, બરાબર, કાર્નેગી હોલમાં. અને એની સામે એ જે મજૂર વર્ગ છે, કારીગર વર્ગ છે, એને સંદેશ આપી રહ્યા છે કે કેવી રીતના જે માલિકોનો જે વર્ગ છે, બરાબર, એ મજૂર વર્ગ ઉપર શાસન ચલાવીને બેઠો છે અને તેમને ઓછા વેતન આપી તેમની પાસેથી પૂરેપૂરું કામ કઢાવે છે અને છતાંય એ તેમની જે મજૂરોની સ્થિતિ દયનીય છે એના વિશેની વાત કરવામાં આવી છે. અને આ મજૂર વર્ગ છે એણે પણ જાણે આ લોકોની ગુલામી સ્વીકારી લીધી હોય, બરાબર. અને આ જે ખૂબ જ ઊંચા પદ ઉપર જે બેઠા છે અધિકારીઓ, એ એમ માને છે કે આ લોકો બધા મૂર્ખ છે અને ખરેખર મજૂરો છે એ દેશ સેવાનું નામ આપીને એની પાસેથી બધું કામ પણ આ લોકો કઢાવી લે છે. એટલે હેલન કેલર છે એ વખતનો જે મજૂર વર્ગ હતો, બરાબર, એને સંબોધીને એને આગળ આવવાનું કહે છે અને તેમના બાળકોને આગળ જતાં જ્યારે એમનું આ જે સ્ટ્રાઇક છે, હડતાલ પાડે, એ સક્સેસ છે તો એમના બાળકોને ખૂબ સારું પોષણ મળે, સુશિક્ષિત બને, એના બાળકો બુદ્ધિશાળી બને, દેશની સેવા યોગ્ય બને, એના માટેના એના પ્રયત્નો છે. તો ચાલો આપણે જોઈએ, પાઠની શરૂઆત કરીએ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર, યુદ્ધની સામે પ્રહાર, બરાબર, એટલે કે યુદ્ધની સામે હડતાળ કરો. જે યુદ્ધ છે એમાં જે લાખો યુવાનો મૃત્યુ પામે છે અને જેને લીધે સહન તો મજૂર વર્ગ જે હોય છે, બરાબર, એ લોકોને જ કરવું પડે છે. હવે આપણે જોઈએ સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યૂયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916, બરાબર. 1916માં જાન્યુઆરી 5ના જે કાર્નેગી હોલ છે ન્યૂયોર્કનું, એમાં જે સ્પીચ આપી છે હેલન કેલરે, ભાષણ અપાયું છે, એની આ વાત છે. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. Begin એટલે શરૂઆત કરવી. શરૂઆત કરતાં મારે છે એ કેવું છે કે મારા જે મિત્રો છે, ગુડ ફ્રેન્ડ્સ, એડિટર્સ એટલે કે સંપાદકો, એન્ડ અધર્સ હુ આર મૂવ ટુ પીટી મી, પીટી એટલે દયા, અને બીજા બધા જે મારા ઉપર દયા ખાવા લાગ્યા છે. આપણે સ્વાભાવિક છે કે હેલન કેલર છે એ મૂંગાને, આંધળાને બહેરા હતા, બરાબર, અને કેવી રીતના એ આગળ આવ્યા છે. એટલે એમ કહે છે કે હું મારી આ સ્થિતિ ઉપર તેઓને દયા આવતી એ છે. સમ પીપલ આર ગ્રીવડ બીકોઝ they imagine I am in the hands of unprincipled persons who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. કેટલાક લોકો છે એ દુઃખી છે કારણ કે તેઓ એવું માને છે કે હું એવા સિદ્ધાંતવિહીન, અનપ્રિન્સિપલ્ડ એટલે સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં છું કે જેઓ બિનપ્રચલિત કારણો સ્વીકારવા અને તેમના પ્રચાર, પ્રોપગેન્ડા મીન્સ કે પ્રચારના જે પ્રવક્તા બનાવવા મને સમજાવી રહ્યા છે. Now let it be understood once and for all that I do not want their pity. I want not change place with one of them. પણ આજે હું હંમેશને માટે એક વાત સમજાઈ જવી જોઈએ કે મારે તેમની દયાની જરૂર નથી અને હું તેમનામાંથી કોઈનું સ્થાન લેવા માગતી નથી. I know what I am talking about. હું શું કહી રહી છું મને બરાબર ખ્યાલ છે. My sources of information are as good and reliable as anybody else. અને મારી જે ઇન્ફોર્મેશન, બરાબર, સોર્સ એટલે સ્ત્રોત, મારું જે માહિતીના જે સ્ત્રોતો છે એ કોઈના હોય એટલા જ સારા અને વિશ્વસનીય મારા માહિતીના સ્ત્રોત છે. I have papers and magazines from England, France, Germany and Australia that I can read myself.
મારે છે એ વાંચવા માટે જે આવે છે એ ક્યાંથી એનું મારા મેગેઝિન્સ આવે છે તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની ને ઓસ્ટ્રેલિયાથી મારા જે ન્યૂઝપેપર્સ છે એ મારા માટે વાંચવા માટે આવે છે. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હું જેટલાને મળી છું તેટલા તમામ સંપાદકો એડિટર્સ છે એ આ ન કરી શકે. Quite a number of them have to take their French and German second hand. No, I will not depreciate the editors. હું મળી ચૂકી છું તેમાંથી ઘણા બધા વંચાઈ ગયેલા ફ્રેન્ચ અને જર્મન અખબાર મેળવે છે, પણ એમ કહે છે કે ના, હું એ તંત્રીઓનું છે અવમૂલ્યન નહીં કરું, બરાબર, એને ડીએપ્રિશિએટ નહીં કરું. ધે આર એન ઓવરવર્કડ એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. તેઓ કેવો વર્ગ છે, ક્લાસ છે? એક મિસઅન્ડરસ્ટુડ એટલે કે ગેરસમજ પામેલો, અને ઓવરવર્ક એટલે ગજા ઉપરાંત કામ કરતો એવો વર્ગ, એવો ક્લાસ છે. લેટ ધેમ રિમેમ્બર ધો that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. આ ખૂબ સરસ વાત એણે કરી કે જો હું છે એ લોકોને યાદ રાખવા દો, રિમેમ્બર ધેટ, હું એમની સિગરેટનો સળગતો છેડો જોઈ શકતી નથી, કારણ કે હેલન કેલર છે અંધ છે, બરાબર, એટલે એમ કહે છે કે હું એમની સિગરેટનો જો સળગતો છેડો ન જોઈ શકતી હોઉં તો તેઓ પણ કંઈ અંધારામાં સોય પોરવી શકે તેમ નથી. જેમ કે અમુક બાબત એવી છે કે જે હેલન કેલર કરી શકતા હતા, બરાબર, અંધ હોવા છતાં પણ. એટલે અમુક ખામીઓ પોતાનામાં હોય, અમુક ખામીઓ સામેવાળા વ્યક્તિમાં. એટલે એમ કહે છે કે જો હું એમની સિગરેટનો સળગતો છેડો નથી જોઈ શકતી તો તેઓ પણ મારી જેમ અંધારામાં સોય પોરવી શકતા નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. હવે એમ કહે છે કે જેન્ટલમેન એટલે સજ્જનો, મને એક નિષ્પક્ષ અને તરફેણ વગરનું છે એ ક્ષેત્ર જોઈએ છે, એની અપેક્ષા છે, કે જ્યાં ટૂંકમાં મજૂર વર્ગ માટે કોઈ જે અધિકારીઓ છે નિષ્પક્ષ રહે અને એને ન્યાય અપાવે, બરાબર. મને એવા ક્ષેત્રની આશા છે, એવા ક્ષેત્રની હું તરફેણ કરું છું કે જ્યાં તેમની સાથે અન્યાય ન થાય. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમી સિસ્ટમ અંડર વિચ વી લીવ. અને હું છે, બરાબર, આપણે જે સુસજ્જતા અને જે અર્થતંત્ર હેઠળ જીવીએ, આપણું જે અર્થતંત્ર છે એમાં જે ઇકોનોમિક સિસ્ટમ એમાં આપણે જીવીએ છીએ એની વિરુદ્ધ મેં જંગ છેડી જ દીધો છે. અને ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને એમ કહે છે કે હું આ જે મેં જંગ છેડ્યો છે એમાં એને હું અંત સુધી લડી લેવા માગું છું, અને એમાં કાંઈ પણ બાંધછોડ, આસ્ક નો ક્વાર્ટર મીન્સ કે હું કાંઈ પણ એમાં બાંધછોડ કરવા માગતી નથી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. કે જે મશીનરી એટલે મીન્સ કે બધી જે વ્યવસ્થા તંત્ર છે આખું, બરાબર, એ સિસ્ટમ છે આખી, એ ગોઠવાઈ ગયું છે, બરાબર, કાર્યરત થઈ ચૂક્યું છે. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. અને જે કર્મચારી છે, બરાબર, કર્મચારીઓના વિરોધના સૂર એ અને ફરિયાદો ઉપર ઉઠીને સત્તાધિકારીઓ છે એના અવાજે સંભળાઈ રહ્યા છે કે જે આ લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે એ હવે લોકોને ખબર પડવા માંડી છે. ફ્રેન્ડ્સ, heard of the authority, above the complaints and din of the protest from the workers is heard the voice of authority. Friends, it says, fellow workmen, patriots, your country is in danger. હવે જો કે હેલન કેલર કહે છે કે મિત્રો, ફેલો વર્કમેન સાથી કર્મચારીઓ, પછી પેટ્રોઇટ્સ મીન્સ દેશભક્તો, આપણો દેશ છે, બરાબર, યોર કન્ટ્રી તમારો દેશ છે અત્યારે ભયમાં છે. ધેર આર ફોઝ, બરાબર, ધેર આર ફોઝ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ. આપણી કે ને કે ચારે બાજુ ફોઝ મીન્સ કે દુશ્મનો, આપણે ચારે બાજુ દુશ્મનોથી ઘેરાઈ ગયા છે. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન.
આપણી ચારે બાજુ દુશ્મનો આપણે ઘેરે ગયા છે ને આપણી અંદરો અંદર છે એ કંઈ નથી વિવાદ માટે, સિવાય કે પેસિફિક અને એટલાન્ટિક સમુદ્ર, એ સિવાય આપણી વચ્ચે હવે કંઈ રહ્યું નથી. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ, કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. એમ કહે છે કે જુઓ એમ કે બેલ્જિયમ છે બરાબર, એના શા હાલ થયા છે. એ વખતની જે અર્થતંત્ર હતું બરાબર, ત્યારે બેલ્જિયમ અને સર્બિયાની જે પરિસ્થિતિ ખરાબ હતી, એટલે એની વાત કરે છે કે એની શું દશા થઈ છે એ જુઓ. એમ કે બેલ્જિયમના શા હાલ થયા છે એ જુઓ, સર્બિયાનું નસીબ, એનું પ્રારબ્ધ જુઓ કે તેઓ કઈ સ્થિતિમાં મુકાઈ ગયા છે. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. શું તમે તમારો દેશ ભયમાં છે ત્યારે શું તમને ઓછો પગાર મળે, ઓછું વેતન મળે, વેજીસ, લો વેજીસ મીન્સ ઓછું વેતન, અને તમને જે સ્વતંત્રતા મળવી જોઈએ, લિબર્ટીઝ મળવી જોઈએ, એના વિશે તમે ગણગણાટ કરશો, મરમર કરશો બરાબર, કે ઓછો પગાર મળે અને તમને સ્વતંત્રતા નથી મળતી, એના માટે શું તમે અવાજ ઉઠાવશો? વોટ આર ધ મિઝરીઝ you endure compared to humiliation of having victorious German army sail up the East River? Quit your grumbling, get busy and prepare to defend your firesides and your flag. હવે એમ કહે છે કે ઈસ્ટ રિવર પાર કરીને જે આવેલા વિજેતા જે જર્મનનું જે લશ્કર હતું બરાબર, એના દ્વારા જે કેટલી બધી માનહાનિ થઈ હતી, એને સરખાવતા તમે જે ત્રાસ સહન કરો છો એ કંઈ ઓછો નથી, તમે પણ ખૂબ જ ત્રાસ સહન કર્યો છે. અને હવે એમ કહે છે કે તમે બબડવાનું, તમે જે અંદરો અંદર વાતચીતો કરી રહ્યા છે એ છોડી અને તમારું જે ઘર છે તેમાં તમારો રાષ્ટ્રધ્વજ છે બરાબર, એને તમે બચાવવા કામે લાગી જાઓ. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીડમ યુ આર. ગેટ એન આર્મી, હવે એમ કહે છે કે તમે આના માટે શું કરશો તો કે લશ્કર ઊભું કરો, પછી નેવી, નૌકાદળમાં જોડાઈ જાઓ બરાબર, નૌકાદળ ઊભું કરો અને વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ દુશ્મનોનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. હવે નેક્સ્ટ પેરેગ્રાફ. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, વિલ ધે બી ફૂલ્ડ અગેન. હવે હેલન કેલર છે એ કહે છે કે શું કર્મચારીઓ છે એ આ ઝાડમાં ફસાઈ જશે? એટલે કે જ્યારે આ લોકો હડતાલ ઉપર ઉતરે ત્યારે જે મોટા જે એના કર્મચારી હોય બરાબર, જે કંપનીના કારખાનાના, એ આવીને તેમને સમજાવે ને નાની મોટી લાલચ આપે તો તેઓ ફસાઈ જાય છે. તો એમ કહે છે કે શું આવું ફરી વખત એવું થશે કે કર્મચારીઓ છે એ આમાં ફસાઈ જશે અને શું તેઓ વિલ બી ધે ફૂલ્ડ અગેન, તેમને ફરી પાછા મૂર્ખ બનાવવામાં આવશે? આઈ એમ અફ્રેડ, સો મને આ વાતનો ડર લાગે છે, મને આની બીક લાગે છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમેનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. આ લોકો છે એ આ પ્રકારની ભાષણબાજીમાં જલ્દી આવી જાય છે. ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. વર્કર્સ એટલે કે જે કર્મચારીઓ છે એમને ખ્યાલ જ છે કે માલિકો સિવાય એમના કોઈ દુશ્મન નથી. ધે નો ધેટ their citizenship papers are no warrant for the safety of their wives and children. અને તેઓ સારી રીતે જાણે છે કે એનું જે સિટીઝનશીપના પેપર છે બરાબર, નાગરિકત્વના પેપર છે, દસ્તાવેજ છે, એ તેમની પત્નીઓ અને તેમના બાળકોની સલામતીની કંઈ ખાતરી આપતા નથી. They know that honest sweat, persistence, toil and years of struggle bring them nothing worth fighting for. અને તેઓ જાણે છે કે તેઓ પ્રામાણિક રીતે જે પસીનો વહાવે છે બરાબર, સતત મહેનત કરે છે અને વર્ષો સુધીનો સંઘર્ષ છે તેઓ લોકોનો, એ તેમને વિરોધ કરવા માટે યોગ્ય બનાવી શક્યા નથી. Yet deep down in their foolish heart they believe they a country of blind vanity of slaves. છતાંય તેમના જે મૂર્ખ છે હૃદયમાં બરાબર, એક બાળક જેવું એનું કોમળ હૃદય છે, એમાં ઊંડે પોતાના દેશ માટે એમને માન છે અને તેઓ હેલન કેલર કહે છે કે દેશ માટે તેઓ મરી છૂટવા પણ તૈયાર છે, પણ આ જે ગુલામો છે
એનું મિથ્યાભિમાન તો જુઓ એમ કે તેઓ દેશ માટે મરી છૂટવા તૈયાર છે, પણ તેઓ પહેલાં પ્રથમ સમજી લે કે તેમની સાથે કેટલો અન્યાય થઈ છે, તેમને ઓછા વેતન મળે છે, તેમને વધુ મહેનતો કરવી પડે છે, તેમના બાળકોની, તેમની પત્નીઓની શું સ્થિતિ છે એના વિશે થોડુંક જાણી અને પછી આગળ વધવું જોઈએ. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ કે ધ ક્લેવર વન્સ, જે ચાલાક છે, ક્લેવર એટલે ચાલાક છે, એ જાણે છે કે તેમના કર્મચારીઓ કેટલા બાળક બુદ્ધિ જેવા તેમજ મૂર્ખ છે. They know that if the government dresses them in khaki and give them a rifle and start them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. તેઓ જાણે છે કે તેમને જે બરાબર સરકાર છે તેમને ખાખી ગણેશ પહેરાવી દે અને રાઇફલ આપી દે, બેન્ડ આપી દે અને એમ કહે કે દેશનું ફ્લેગ એટલે કે ધજા આપી દે, ધજા પતાકા સાથે મોકલી આપે અને બહાદુરીથી જ પોતાના દુશ્મનો સાથે લડવા માટે એને આગળ ધરી દે. They are taught that brave men die for their country's honor. અને તેઓ એમને એમ પણ શીખવવામાં આવે છે કે બહાદુરો છે બરાબર, જે બહાદુર લોકો હોય છે દેશના માન ખાતર બલિદાન આપે છે. પણ what a price to pay for a vague idea, the life of millions of young men, other millions crippled and blinded for life, existence made horrible for still more millions of human beings, the achievements and legacy of generation swept away in a moment and nobody better off for all the misery. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothes, housed and warmth you educated and cherished your children. હવે એમ કહે છે કે તેમને શીખવવામાં આવે છે કે આપણે દેશને ખાતર બલિદાન આપવું જોઈએ બરાબર, પરંતુ આવું જે તથ્યહીન વિચાર છે, આવો નકામો વિચાર છે કે એના માટે એને શું શું ચૂકવવું પડે છે. તો લાખો યુવાનોના જે જીવન છે બરાબર, એ લોકોએ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, લાખો યુવાનોના જીવન છે એ ગુમાવે છે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એટલે બીજા લાખો છે એ જીવનભર અપંગ થઈ જાય છે. આ ક્યારની વાત કરે છે કે જ્યારે યુદ્ધ થાય બરાબર, તો કે યુદ્ધ થાય તો લાખો યુવાનો પોતાનો જીવ ગુમાવે છે, બીજા કેટલાય લાખો યુવાનો છે શું થાય છે, અપંગ ક્રિપલ્ડ થઈ જાય છે. એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, અને તેઓ જીવનભર અંધ થઈ જાય છે. મિલિયન્સ ઓફ young men, their millions crippled, blinded for existence meant horrible for still more millions of human beings. અને કેટલાય એક્સિસ્ટન્સ એટલે અસ્તિત્વ અને કેટલાય લાખો માનવ જીવનનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય છે. તેમજ પેઢીઓની સિદ્ધિઓ અને અસ્મિતા ક્ષણભરમાં નાબૂદ થઈ જાય છે. અને આ બધી આપદાઓ પછી પણ કોઈનું કલ્યાણ ભલું થવાનું નથી. આવા ભયંકર બલિદાનો તો બુદ્ધિગ્રાહ્ય બને જો તમે જે દેશ માટે બલિદાન, ક્યારે શક્ય બને કે જો તમે આ દેશ માટે બલિદાન આપો છો બરાબર, એ તમને ખોરાક, કપડાં, સારું ઘર આપે, હૂંફ સલામતી આપે, તેમજ તમારા બાળકોને શિક્ષણ આપે અને તેમને સાર સંભાળ આપે, તો જ આ યોગ્ય વાત કહેવાય. અને ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે યુદ્ધોમાં આવા યુવાનો મૃત્યુ પામે છે, અપંગ થઈ જાય છે, અંધ થઈ જાય છે અને અસ્તિત્વ ઘણા પરિવારોના અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય છે, પણ તેની સામે સરકાર તેમને કંઈ મદદ કરતી નથી બરાબર. એટલે તો જ આ શક્ય બને કે જો તમારા પરિવારને પાછળ ખોરાક, કપડાં, બધું ઘર પૂરું પાડવામાં આવે, સલામતી પૂરી પાડવામાં આવે, એની સાર સંભાળ રાખવામાં આવે, તો આ યુદ્ધ કરવું યોગ્ય રહે. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothes, housed and warm you, the educated and cherished your children. કે આ બધું એને પૂરું પાડે, ખોરાક, કપડાં બરાબર, સલામતી, હૂંફ અને બાળકોને ભણતરમાં આગળ એની સાર સંભાળ રાખે, શિક્ષણની ને, તો યોગ્ય છે. I think the workers are the most
અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હવે આ ખૂબ એણે સાચી વાત કીધી કે મારા માનવા મુજબ છે એક વર્કર્સ છે, બરાબર છે, કર્મચારીઓ છે, એ માનવના સૌથી નિસ્વાર્થ બાળકો છે. ધે ટોઇલ એન્ડ લાઈવ એન્ડ ડાય. સોરી, ખૂબ આગળ એના પેજીસ વહી ગયા છે. ડાય, બરાબર, ફોર અધર પીપલ્સ કન્ટ્રી, અધર પીપલ્સ કોન્ટિનેન્ટ્સ, અધર પીપલ્સ લિબર્ટીઝ એન્ડ અધર પીપલ્સ હેપીનેસ. કે આ જે છે, બરાબર, એ માનવ જીવનના સૌથી નિસ્વાર્થ બાળકો છે, જે કર્મચારીઓ છે, અને જેઓ અન્ય લોકોના દેશ, અન્ય લોકોના જે ભૂભાગ છે, બરાબર, કે અન્ય લોકોની સ્વતંત્રતા માટે તેમજ અન્યોના સુખ ચેતન માટે મજૂરી કરે છે, ટોઇલ, જીવે છે અને મરે છે. આ કર્મચારીઓને પોતાની સ્વતંત્રતા નથી કાંઈ પણ. અધર પીપલ્સ કોન્ટિનેન્ટ્સ, અધર પીપલ્સ લિબર્ટીઝ એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, લોકોના સુખી જીવન માટે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. વર્કર્સ છે, કર્મચારી, એને પોતાની કોઈ સ્વતંત્રતા નથી. ધે આર નોટ ફ્રી વેન ધે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 or 8 hours a day. તેઓને 8 થી 10 થી 12 કલાક સુધી જે કામમાં લગાડવામાં આવે છે, ત્યારે તેઓને સ્વતંત્રતા મળતી નથી. ધે આર નોટ ફ્રી વેન ધે આર ઇલ પેઇડ ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ. તેઓ પોતાની જાતને કહે ને કે એટલું બધું કામ કરે છે, આખું નીચોવી નાખે છે પોતાની જાતને, કાળી મજૂરી કરે છે, બદલામાં તેમને પણ સ્વતંત્રતા મળતી નથી, માત્ર મળે છે તો શું, નાનું એવું વેતન. They are not free when their children must labor in mills and factories or starve, and when their women may be driven by poverty to lives of shame. અને જ્યારે તેમના બાળકો છે એને ઓછો પગાર મળે છે કે જેને લીધે એના બાળકોને, એની પત્નીઓને પણ કામ કરવું પડે છે. તો જ્યારે તેમના બાળકોને મિલ કે કારખાનાઓમાં કામ કરવું પડે નહીં તો ભૂખે મરે, અને તેમની સ્ત્રીઓને છે ગરીબાઈને લીધે શરમપૂર્વકનું જીવન ગુજારવું પડે છે, આમ ત્યારે પણ તેઓ સ્વતંત્ર નથી. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wage and for the basic justice that is their right as human being. તેઓ સ્વતંત્ર ક્યારે નથી હજી, જ્યારે કે તેઓ ન્યાયની માગણી કરે, બરાબર, તેઓ હડતાલ કરે પોતાના હક માટે થઈને, ત્યારે તેઓને શું કરવામાં આવે છે કે હડતાલ પર જાય ત્યારે તેમને જેલ ભેગા ધકેલી દેવામાં આવે છે, અને ત્યારે પણ તેઓ સ્વતંત્ર નથી. અસ્તુ, હવે આગળનો પાઠ આપણે કાલે જોઈશું.